આપણા શરીરમાં પોતાને સ્વસ્થ કરવાની અદ્ભુત ક્ષમતા રહેલી હોય છે. જ્યારે આપણે ઈજાગ્રસ્ત થઈએ અથવા બીમાર થઈએ ત્યારે આપણું શરીર ઝડપથી અને અસરકારક રીતે સમસ્યાનો સામનો કરે છે અને પોતાને સ્વસ્થ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે. એક સ્વસ્થ શરીર ચેપ સામે લડે છે, ઘાને રૂઝવવાનું કામ કરે છે, કેન્સરના કોષોને મારી નાખે છે, શરીરમાં થતા નુકસાનનું સમારકામ કરે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા સામે લડે છે. આપણું શરીર પોતાને કેવી રીતે સ્વસ્થ કરે છે? શરીરના કોષોમાં પોતાને સ્વસ્થ કરવાની શક્તિ હોય છે. તે નાશ પામેલા અથવા ક્ષતિગ્રસ્ત કોષોને બદલે પોતાનું વિભાજન કરીને નવા કોષો પણ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે હાડકું તૂટે ત્યારે આપણું શરીર તરત જ નુકસાનને સ્વસ્થ કરવા માટે નવા કોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જ્યારે આપણી ત્વચા કપાઈ જાય છે ત્યારે પ્લેટલેટ્સ રક્તસ્રાવને રોકે છે, શ્વેત રક્તકણો મૃત કોષોને દૂર કરે છે અને નવા તંદુરસ્ત કોષો ક્ષતિગ્રસ્ત પેશીઓને સુધારે છે. શરીરમાં થતા દૈનિક ઘસારાનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. વાસ્તવમાં, આપણું શરીર સતત નુકસાનને દૂર કરવાની અને નવી, તંદુરસ્ત પેશીઓ ઉત્પન્ન કરવાની સ્થિતિમાં હોય છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વાયરસ, બેક્ટેરિયા અને ઝેર જેવા બાહ્ય તત્વોનો સામનો કરવા માટે હોય છે. લાળ બાહ્ય પદાર્થોને ફસાવે છે, વિવિધ અવયવોમાં રહેલ એસિડ સજીવોને મારી નાખે છે અને ફેગોસાઇટ્સ નામના સફેદ રક્ત કોષો બાહ્ય તત્વોને રોકે છે અને નાશ કરે છે. નેચરલ કિલર તરીકે ઓળખાતા કોષો શરીરમાં ચેપગ્રસ્ત કોષને ઓળખે છે અને તેનો નાશ કરે છે. આપણું શરીર તાપમાનને તે સ્તર સુધી વધારી દે છે જે વાયરસ અને બેક્ટેરિયાને મારી નાખે છે. તાપમાનમાં વધારો અમુક કોષીય પ્રક્રિયાને પણ ઉત્તેજિત કરે છે જે આપણા શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. શરીર સ્ટેમ સેલ તરીકે ઓળખાતા કોષો દ્વારા પોતાને સ્વસ્થ અને પુનર્જીવિત કરે છે. ગર્ભાશયમાં ગર્ભની રચના વખતે, ગર્ભના સ્ટેમ સેલ વિભાજિત થઈને સંપૂર્ણ વિકસિત માનવમાં પરિપક્વ થવા માટે તમામ જરૂરી પ્રકારોના કોષો ઉત્પન્ન કરે છે. એકવાર શરીરની રચના થઈ જાય પછી, ગર્ભના સ્ટેમ સેલ પુખ્ત સ્ટેમ સેલમાં બદલાઈ જાય છે. ગર્ભના સ્ટેમ સેલથી વિપરીત, દરેક પ્રકારના પુખ્ત સ્ટેમ સેલમાં માત્ર ચોક્કસ પ્રકારના પેશી બનવાની ક્ષમતા હોય છે. પુખ્ત સ્ટેમ સેલ લાંબા સમય સુધી પુનઃઉત્પાદન કરી શકે છે પરંતુ અમુક સમય પછી તેની પુનઃઉત્પાદન કરવાની કાર્યક્ષમતા ઘટીને બંધ થઈ જાય છે. શા માટે આપણું શરીર પોતાને સ્વસ્થ કરવામાં નિષ્ફળ જાય છે? ઘણા પરિબળો આપણા શરીરના કુદરતી સ્વોપચારના કાર્યોને અવરોધે છે. આપણા શરીરને કુદરતી સ્વોપચાર માટે પર્યાપ્ત ઉચ્ચ ગુણવત્તાની ઊંઘ, તંદુરસ્ત ખોરાક અને કસરતની જરૂર હોય છે. વિવિધ પ્રકારના ઝેર અને તણાવ શરીરને નુકસાન પહોંચાડે છે. આપણી માનસિકતા પણ આપણા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાની ઊંઘની યોગ્ય માત્રા મેળવવી મહત્વપૂર્ણ છે. આપણું શરીર ક્ષતિગ્રસ્ત કોષોને સ્વસ્થ અને પુનર્જીવિત કરવાનું મોટા ભાગનું કામ આપણે સૂતા હોઈએ ત્યારે કરે છે. જો આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો આપણા શરીરને ઉપચાર કરવામાં મળતા સૌથી વધુ અસરકારક સમયમાં ઘટાડો થાય અને તે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવે છે. આનાથી આપણું શરીર માંદગી માટે વધુ સંવેદનશીલ બને છે, જેથી આપણા શરીરને કુદરતી દૈનિક પ્રવૃત્તિઓથી થતા નુકસાનને ઠીક કરવાને બદલે બીમારીને હરાવવા માટે તેની ઉપચાર પ્રક્રિયાઓને દિશામાન કરવાની જરૂર પડે છે.
લાંબા સમયની ઊંઘની અછતથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જે શારીરિક અને માનસિક કામગીરી પર પણ નકારાત્મક અસર કરે છે. તંદુરસ્ત પોષક તત્વોથી ભરપૂર આહાર પણ કુદરતી સ્વોપચાર હીલિંગ પ્રક્રિયાઓ માટે મહત્વપૂર્ણ છે. તેનાથી વિપરીત, આપણો આહાર પર્યાવરણીય ઝેરનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જે આપણી સમગ્ર શારીરિક પ્રક્રિયાઓ પર જંગી માત્રામાં તણાવ ઉત્પન્ન કરે છે. અમુક પ્રકારના આહાર આપણા શરીરમાં સોજો ઉત્પન્ન કરી શકે અને પાચન ક્રિયાઓમાં પણ નુકસાન કરી શકે છે. વ્યાયામ, ચાલવા જેવી સરળ વસ્તુ પણ શરીરના વિવિધ અંગોમાં લોહીના પ્રવાહને વધારીને નકામા પદાર્થો દૂર કરે છે અને આપણા કોષોમાં ઓક્સિજન અને પોષક તત્વો લાવે છે. તે આપણને સારી ઊંઘ લાવવામાં અને માનસિકતા તણાવ ઘટાડવામાં મદદ કરે છે. સંશોધન દર્શાવે છે કે વ્યાયામ આપણા સ્વાસ્થ્યને સુધારવાની સાથે વૃદ્ધત્વને અટકાવવામાં પણ ભૂમિકા ભજવે છે. નબળા સ્વાસ્થ્ય માટે ફ્રી રેડિકલ્સ એ બીજું મહત્વનું પરિબળ છે. તેઓ કોષની અંદરના નુકસાનથી ઉત્પન્ન થતા કચરાને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે આપણું શરીર વધુ પ્રમાણમાં ફ્રી રેડિકલ ઉત્પન્ન કરે છે, ત્યારે તે રોગનું કારણ બને છે અને કોષો અને ડીએનએને નુકસાન પહોંચાડે છે. જ્યારે પુખ્ત સ્ટેમ સેલની પુનઃઉત્પાદન કરવાની કાર્યક્ષમતા ઘટી જાય છે, ત્યારે આપણા શરીરની સ્વોપચાર હીલિંગ અને પુનર્જીવિત કરવાની ક્ષમતા ઘટી જાય છે. પર્યાવરણીય પ્રદૂષકોનો સંપર્ક માનવ સ્વાસ્થ્ય પર વિવિધ પ્રકારની હાનિકારક અસરો કરે છે, જેમ કે જંતુનાશકો શરીરમાં ઓક્સિડેટિવ તણાવ ઉત્પન્ન થાય, હોર્મોનના કાર્યોમાં વિક્ષેપ, આંતરડાના કાર્યોમાં ફેરફાર અથવા ગર્ભના વિકાસ સહિત વિવિધ પદ્ધતિઓ દ્વારા કોષના કાર્યને વિક્ષેપિત કરી શકે છે. સતત કાર્બનિક પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી રંગસૂત્રો પરના ટેલોમેરની લંબાઈ ઓછી થાય છે, જેથી શરીરમાં વૃદ્ધત્વ ઝડપથી આવે છે. બીમારી શું છે? માંદગી એ આપણા શરીરની અસંતુલિત સ્થિતિ છે. જે વાયરસ, બેક્ટેરિયા જેવા બાહ્ય તત્વોની શરીર પર અસરથી અથવા તો ઘણીવાર ખરાબ ટેવોને કારણે થાય છે, જેમ કે ખાવું, ઊંઘવું, કસરત કરવાની રીતો, સામાજિક અથવા નાણાકીય ચિંતાઓનું દબાણ, તેમજ અન્ય શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો. જ્યારે બાહ્ય વાતાવરણના કેટલાક પ્રતિકૂળ પરિબળો બીમારીનું કારણ બને છે, ત્યારે શરીરની સ્વોપચાર સેલ્ફ હીલિંગ ની પદ્ધતિઓ તેને સ્વસ્થ અને સંતુલિત સ્થિતિમાં પરત કરવાનો પ્રયાસ કરે છે. લાંબી માંદગીના કારણો જીવનશૈલી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જો કોઈ લાંબી માંદગી સાથે જીવતી વ્યક્તિ તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરે છે, તો તે બીમારીની ઘણી ઓછી અસર અને બોજ સાથે જીવી શકે છે. આપણે સ્વોપચારની ક્ષમતા કેવી રીતે સુધારી શકીએ? સ્વોપચાર સેલ્ફ હીલિંગ ની આ આંતરિક ક્ષમતાને વિવિધ અભિગમો દ્વારા સુધારી શકાય છે, જેમ કે કસરત, આરામ, તણાવનું નિયમન, પોષણક્ષમ આહાર અને તંદુરસ્ત જીવનશૈલી. સારી અને તંદુરસ્ત જીવનશૈલીમાં કસરત, પોતાની જાતની યોગ્ય કાળજી, સ્વસ્થ આહાર, પૂરતી ઊંઘ, પુષ્કળ પાણી પીવું, ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનને ટાળવાનો સમાવેશ થાય છે. ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સ્વોપચાર સેલ્ફ હીલિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. વ્યક્તિએ પૂરતી ગુણવત્તાયુક્ત ઊંઘ લેવા માટે પૂરતા પ્રમાણમાં શારીરિક શ્રમ કરવો જોઈએ. ન્યુરોનલ નેટવર્ક અને સ્મૃતિઓના એકત્રીકરણ ઉપરાંત, ઊંઘ દરમિયાન મગજ કોષોનું સમારકામ થાય છે જે ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર સામે રક્ષણ આપે છે.
વ્યક્તિએ શરીરની જરૂરિયાત કરતાં વધારે ન ખાવું જોઈએ. દિવસમાં 3થી વધુ વાર ભોજન ન ખાવું જોઈએ. સંશોધન દર્શાવે છે કે તંદુરસ્ત પોષણક્ષમ આહાર, નિયમિત શારીરિક વ્યાયામ, આલ્કોહોલનું મર્યાદિત સેવન અથવા ધૂમ્રપાન ન કરવાથી વ્યક્તિનું આયુષ્ય 12થી 14 વર્ષ જેટલું વધી શકે છે. ઉપવાસ કરવાથી પણ વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય છે. નિયમિત ઉપવાસથી હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ સુગર લેવલ અથવા ફેટી લીવર સહિતના લાંબા સમયના રોગો કરતાં જોખમી પરિબળોને અટકાવી શકાય છે. તેનાથી શરીરની એન્ટીઓક્સિડન્ટ ક્ષમતામાં સુધારો કરે છે અને ફ્રી રેડિકલથી શરીરને થતા નુકસાનને ઘટાડે છે. ઉપવાસ ઓટોફેજીની પ્રક્રિયાના સક્રિયકરણ અને સ્ટેમ સેલના વિભાજનમાં મદદ કરીને પેશીઓના સુપચાર, સેલ્ફ હીલિંગ માં મદદ કરે છે. વ્યાયામ એ રોગની સૌથી અસરકારક સારવાર અને નિવારણ પદ્ધતિઓમાંની એક છે. સંશોધન પ્રમાણે સક્રિય અને સામાન્ય વજન ધરાવતી વ્યક્તિનું આયુષ્ય નિષ્ક્રિય અને મેદસ્વી વ્યક્તિની તુલનામાં આશરે 7 વર્ષ જેટલું વધારે હોઈ શકે. લાગણીઓ વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે. ચિંતાઓ કરવાનું અને બેચેન થવાનું બંધ કરો તો શરીર કુદરતી રીતે સ્વસ્થ થશે. હકારાત્મક વિચારસરણી, પોઝિટિવ થિંકિંગ, તણાવ પ્રેરિત ઘટનાઓમાં સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે. આનંદ એ એક લાગણી છે જે સુખાકારીની સ્થિતિ લાવે છે. લોકો સાથે ઝઘડો ન કરો અને દ્વેષ રાખશો નહીં. સારી લાગણીઓ સુખદ મનોવૈજ્ઞાનિક સ્થિતિ લાવ છે, જેનાથી શરીર અને મન કુદરતી રીતે સ્વસ્થ રહેશે. આપણા શરીરની સુપચાર ક્ષમતાઓને ઉત્તેજિત કરી શકાય છે. શરીરના કોષોમાં વિવિધ પદ્ધતિઓ દ્વારા તેમાં થયેલા નુકસાનને શોધીને સુધારો કરવાની અને નિષ્ક્રિય કોષોને એપોપ્ટોસિસ દ્વારા દૂર કરવાની ક્ષમતા રહેલી હોય છે. આપણે શરીરની વિવિધ પેશીઓમાં ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને ઉત્તેજિત કરીને હાનિકારક પદાર્થોને નિષ્ક્રિય અને દૂર કરી શકીએ છીએ. આપણા શરીરની મોટાભાગની પેશીઓના સ્ટેમ સેલ ક્ષતિગ્રસ્ત કોષોને બદલીને સુપચાર, સેલ્ફ હીલિંગ નું કાર્ય કરતા હોય છે.